મિત્રો, સાંભળ્યું તો એવું છે કે એકલવ્યની એક કથા ફરી આગળ ચાલી. એકલવ્યએ સ્વ અધ્યયનના માર્ગે એવા અનુસંધાન હાથ ધર્યા કે આ વખતે 5 નહીં, કેવળ 1 બાણ છોડ્યાથી શ્વાનની ન હિંસા થાય છે, ન એને હાનિ થાય છે, ને છતાં પણ ભસવાનો અવાજ બંધ થઈ જાય છે. આ વખતે ફરી પાછા દ્રોણાચાર્ય અને પાંડવો ત્યાં આગળ ઉપસ્થિત છે. દ્રોણાચાર્ય પાંડવોને આશ્ચર્ય થાય છે કે ગુરુદક્ષિણામાં અમે તો તમારો જમણા હાથનો અંગૂઠો લઈ લીધો હતો અને છતાં પણ આપ આ અનુસંધાન કરી શક્યા. એકલવ્ય હાથ જોડીને ગુરુદેવને જવાબ આપે છે, ગુરુદેવ, એ સમયે પણ અને આજે પણ હું તો ડાબા હાથે બાણ ચલાવતો હતો, આપે મારા જમણા હાથનો અંગૂઠો લીધો હતો. આગળ એ કથામાં જે થયું તે મારો પ્રશ્ન એ છે કે હવે તો એકલવ્યએ સ્વ અધ્યયનથી અનુસંધાન કર્યું, પોતાની જ વિદ્યાને વધારે ઉત્તમ બનાવી, તો શું હવે દ્રોણાચાર્ય યુનિવર્સિટી એને પ્રમાણપત્ર આપે એટલું જ નહીં, આ વિદ્યાને પોતાની યુનિવર્સિટીમાં એક કોર્સ તરીકે દાખલ ન કરી શકે? શું એવું ના થઈ શકે કે એવા કેટલાક વિદ્યાર્થીઓ એકલવ્ય જેવા, જે એકલવ્યની સાથે એપ્રેન્ટિસ તરીકે જોડાય અને એકલવ્ય પાસેથી એની વિદ્યા પ્રાપ્ત કરે ને વિદ્યાને જીવંત રાખે? એવું ન બને કે એકલવ્ય હતા ત્યાં સુધી એ વિદ્યા રહે અને એકલવ્ય આ દુનિયામાંથી પ્રસ્થાન કરે ત્યારે એમની સાથે એ વિદ્યા પણ પ્રસ્થાન કરી જાય. આજે આપણા દેશમાં, આ વિશ્વમાં એવા અનેક એકલવ્યો હશે જેમણે કેવળ પોતાના સ્વ અધ્યયન દ્વારા એવી વિદ્યા પ્રાપ્ત કરી હશે. એ તમામ એકલવ્યોને અમારા વંદન છે. જ્યોતિર્ગમય અંતર્ગત અમે એમને નિમંત્રણ આપવા માગીએ છીએ કે જો આપ ઈચ્છો તો આપે સ્વ અધ્યયનના માર્ગથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને વિદ્વાનો